મોસ્ટ વેલકમ આપણી યુટ્યુબ ચેનલ એજી જોબ અપડેટ પર કે જેમાં આપણે લેબ ટેકનિશિયનના સિલેબસમાં આપણે 1 થી 6 ચેપ્ટર જોઈ ગયા હતા. આજે જોઈએ આપણે તો કે એડસોર્પ્શન એટલે કે અધિશોષણ. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક તો આપવાની જોઈએ, કહેવાનું ના હોય એમાં. તો હવે આપણે એડસોર્પ્શનનું જોઈએ તો એડસોર્પ્શન એટલે શું? તો કે જો સીધી સાદી ભાષામાં આપણે કહીએ તો કે કોઈ બેડ ઉપર બેડશીટ પાથરીને એવી રીતના એને કહેવાય અધિશોષણ. કે આખા પદાર્થ ઉપર અસર ન કરે પણ પદાર્થની બાહ્ય સપાટી ઉપર જ ખાલી અસર કરે. તો હવે આપણે જોઈએ કે કોઈ પણ પદાર્થના ઘન અથવા પ્રવાહી પૃષ્ઠ પર બીજી કોઈ દ્રાવ્યના અણુ આકર્ષાઈને એકઠી થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? અધિશોષણ. ધ્યાન રાખો કે આ પ્રક્રિયામાં પદાર્થ આપોઆપ અંદર પ્રવેશતો નથી, પરંતુ પૃષ્ઠભૂમિ પર જ જમા થાય છે. બટાકાવડા જેવું કામ છે કે ચણાનો લોટ બહારની સરફેસ ઉપર જ હોય ને એવી રીતના જ જે બીજા અણુઓ જે છે દ્રાવ્યના એ ખાલી સપાટી ઉપર જ રહેશે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે કોકના ટીન ખોલતા તેમાંથી ગેસ ધીમે ધીમે સક્રિય કોયલા પર અધિશોષિત થાય છે. ગેસ માસ્કમાં સક્રિય કોયલો વપરાય છે, તે ઝેરી ગેસને પકડી રાખે છે. શીત પીણામાંથી CO2 તાજગી લાંબા સમય સુધી ટકી રહે કારણ કે બબલ્સ પૃષ્ઠ સપાટી પર અધિશોષિત થાય છે. અધિશોષણના પ્રકાર કેટલા? તો કે 2. ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણમાં શું થશે તો કે કમજોર વાન ડર વાલ્સ બળ હોય છે, ઓછી ઉર્જા વપરાય, તાપમાન વધે તો તે ઘટે. ઉદાહરણ તરીકે N2 અથવા તો O2 ગેસનું સક્રિય કોયલા ઉપર અધિશોષણ. જો પહેલું હતું ભૌતિક અધિશોષણ, તો કે ભૌતિક રીતે થાય. એક્ઝામ્પલ તરીકે આપણે જો જોવું હોય તો કે તેલ અને પાણી જેવી રીતના ઉપર, તો કે ભૌતિક રીતે તમે એમને જોઈ શકો. અંદર કંઈ એકબીજા સાથે અણુ કે મોલિક્યુલના રીતે એક્સચેન્જ થાય ને એના લીધે જે અધિશોષણ થાય એવું નહીં, પણ કેવું હોય કે ભૌતિક સ્વરૂપે થાય. જેમ જેમ તમે તાપમાન વધારો ને એમ શું થઈ જાય તો ઓછું થતું જાય. બોન્ડ કયું હોય તો કે વાન ડર વાલ બોન્ડ હોય. બસ આટલું જ થઈ શકે એવું છે કે તાપમાન વધે વાન ડર વાલ પર જે વાન ડર વાલ બોન્ડ જે છે એ નબળો પડશે, જેથી કરીને ભૌતિક અધિશોષણ જે છે એ ઘટશે. રાસાયણિક અધિશોષણ જોઈએ તો કે મજબૂત રાસાયણિક બંધનથી બંધાય, ઊંચી ઉર્જા જરૂર પડે, ઘણીવાર ઊંચા તાપમાને વધે છે. અને ઉદાહરણ તરીકે તો કે H2 અને નિકલ. સ્થાન તો કે ફક્ત જો અધિશોષણ અને અભિશોષણ, એડસોર્પ્શન અને એબ્સોર્પ્શન. તો કે અધિશોષણ છે ને એ ફક્ત સરફેસ ઉપર થાય અને અભિશોષણ છે ને એબ્સોર્પ્શન કે એ બલ્કમાં થાય છે. આની ઝડપ વધારે હોય છે અને ઝડપ ધીમે હોય છે. ઉદાહરણ તરીકે કોયલા ઉપર અને આમાં તો કે સ્પોન્જમાં પાણીનું અધિશોષણ. કોઈ સ્પંજમાં પાણી બોળી તો શું થાય છે? પાણી આખા સ્પંજમાં પ્રસરી થાય છે, એ અભિશોષણ છે. અધિશોષણ બટાકાવડા કે સપાટી ઉપર જ ખાલી થાય. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે અધિશોષણ અને અભિશોષણ. અધિશોષણ ખાલી સપાટી પર, અભિશોષણ તો કે આખા જે પાર્ટિકલ જે છે એની અંદર. અભિશોષણમાં સ્પંજ ફોર એક્ઝામ્પલ આવશે, અધિશોષણમાં બટાકાવડા. ઉપયોગો તો કે ગેસ માસ્કની બનાવટમાં, પછી કેટાલિસ્ટ એટલે કે પ્રક્રિયા દ્વારા નિકલ, પ્લેટિનિયમ, પેરેડિયમ જેવી ધાતુ ઉપર ગેસ અધિશોષિત થાય છે. શીતપીણા ઉદ્યોગમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે અધિશોષિત થાય છે. પાણીના શુદ્ધિકરણમાં સક્રિય કોયલા વડે રંગગંધ દૂર કરવામાં આવે છે. સમતાપી એટલે તેવા ગ્રાફ કે સંબંધ જે સ્થિર તાપમાન પર દબાણ, આયાત, અધિશોષણ વગેરે વચ્ચે સંબંધ દર્શાવે છે. અને વક્રરેખાઓ જોવા મળે છે. સમતાપીના 5 પ્રકાર છે. પહેલું જે છે લેંગમ્યુર ટાઈપ આઇસોથિયોરમ. તો કે એમાં જોઈએ તો કે મુખ્ય ભૌતિક અધિશોષણ જે છે ને મોનોલેયર કેમિસોર્પ્શન દર્શાવે છે. શરૂઆતમાં અધિશોષણ ઝડપથી વધે છે, પછી એક સ્તરે પહોંચીને અટકી જાય છે. આમાં શું થાય છે કે પહેલાં શું કહે છે એ લોકો તો કે પહેલું લેયર બને છે અને એ જે હોય છે ને પ્રક્રિયા એ કહેવાય ખૂબ ઝડપી બને છે. પછી શું થાય છે તો કે અટકી જાય છે. પછી ટાઈપ 2માં શું થાય તો કે મલ્ટી લેયર એડસોર્પ્શન. પહેલું સ્તર બની ગયું, પ્રક્રિયા ખૂબ ઝડપી થશે, પછી એક સમય આવીને ધીમી પડી જશે. પછી શું થશે તો કે મલ્ટી લેયર બનવાની ચાલુ થશે. શરૂઆતમાં મોનો લેયર બને, દબાણ વધવાથી મલ્ટી લેયર બનવા લાગે છે. સિલિકા જેલ ઉપર પાણીની વરાળ એક્ઝામ્પલ. પછી શું થશે તો કે શરૂઆતમાં અધિશોષણ ઓછું હોય છે પણ દબાણ વધતા અચાનક ઝડપથી વધે છે. અને એડસોર્બન્ટ અને એડસોર્બેટ વચ્ચેના આકર્ષણ બળ નબળું ત્યારે જોવા મળે છે તો કે પાણીનું વરાળ પ્લાસ્ટિકની સપાટી પર અધિશોષણ. જો પહેલું શું કહે છે તો કે પહેલાં જે છે મોનો લેયર બને છે, એક લેયર બને છે. એક સમય સુધી તેની સ્પીડ ખૂબ વધારે હોય છે. પછી શું તો કે સ્થિર થઈ જાય છે. પછી શું તો કે ટાઈપ 2 આવશે. તો કે
એક લેયરમાંથી મલ્ટી લેયર બનવાની ચાલુ થશે અને શું થશે તો કે ધીમે ધીમે વેગ પકડશે. હવે ટાઈપ 3માં શું કહે છે કે જેમ દબાણ વધશે ને એમ એની ઝડપ વધશે અને એડસોર્બેટ અને એડસોર્બન્ટ વચ્ચે છે ને એક નાનું એવું આકર્ષણ બળ નબળું પડતું જાય છે. પછી શું છે મલ્ટી લેયર એબ્સોર્પ્શન પ્લસ કેપિલરી કન્ડિશન દર્શાવે છે, એટલે કે મધ્યમ એમાં જે લૂપ જોવા મળે છે, જેમ કે એલ્યુમિનિયમ અને સિલિકા જેલમાં. પછી પાંચમું શું છું તો કે જેવી જ કેપિલરી કન્ડિશન સાથે જોવા મળશે એબ્સોર્બેટ અને એડસોર્બન્ટ વચ્ચે આકર્ષણ ખૂબ નબળું હોય ત્યારે, દાખલા તરીકે પાણીની વરાળ અને એડસોર્બન્ટ ચારકોલ પર પહેલાં મોનોલેયર બનશે, ઉદાહરણ તરીકે H2N2. પછી મલ્ટીલેયર સિલિકા જેલ અને પાણી, નબળું આકર્ષણ બળ, ઝડપથી વૃદ્ધિ, પાણી અને પ્લાસ્ટિક. પછી મલ્ટીલેયર અને કેપિલરી કન્ડિશન તો કે મેઝોસ્પોરન્સ જે મટીરિયલ હોય છે એ નબળું આકર્ષણ અને કેપિલરી કન્ડિશન તો કે પાણી અને ચારકોલ જોવામાં આપ્યું છે. પહેલું તો કે પહેલું એટલે યલા કલરનું છે, યલો પીળું. તો કે જો પહેલાં શું થશે તો કે ધીમે ધીમે વધશે, પછી થોડુંક સ્થાયી થઈ જશે, ટૂંકમાં વધશે પણ એવું ને એવું રહેશે ને પછી શું તો કે અચળ થઈ જશે. ટાઈપ 2 પહેલાં મોનોલેયર બનશે, થોડુંક વાર કોન્સ્ટન્ટ રહેશે, પછી જેમ પ્રેશર વધશે પ્રક્રિયા ફૂલ ઝડપથી થશે. એવી રીતના આપેલું છે, તમે જોઈ લેજો 5-5. પછી છે ફ્રેન્ડલીજ. તો કે ફ્રેન્ડલીજ એક પ્રયોગ સમીકરણ આપ્યું જે ગેસનું ઘન પદાર્થ પર અધિશોષણ કેવી રીતે દબાણ પર આધારિત છે તે દર્શાવે છે. ફ્રેન્ડલીજ એમ કહે છે કે ઘન સપાટી છે એની ઉપર અધિશોષણ કેવી રીતના થાય છે. મોસ્ટ આઈએમપી સૂત્ર x/n બરાબર k પીની 1/n ઘાત. x/m એટલે અધિશોષિત દ્રવ્યનું પ્રમાણ પ્રતિ ગ્રામ અધિશોષક, p દબાણ, k તો કે સ્થિરાંક અને એડસોર્બન્ટ તાપમાન આધારિત. સામાન્ય રીતે n જે છે 1 કરતાં કેટલું હોય છે તો કે વધારે હોય છે. અહીં અધિશોષણ દ્રવ્યનું પ્રમાણ પ્રતિ ગ્રામ અધિશોષક, p દબાણ છે, k અને n શું છે તો કે સ્થિરાંક અથવા તો એડસોર્બન્ટ અને તાપમાન પર આધારિત છે, સામાન્ય રીતે હોય છે. લોગ સ્વરૂપે જોઈએ તો લોગ x/m બરાબર લોગ k પ્લસ 1/n લોગ p. ઇન્ટરસેપ્ટ લોગ k દ્વારા, સ્લોપ 1/n દ્વારા. વિશેષતાઓ તો કે નીચા દબાણે અધિશોષણ દબાણને સીધા અનુપાતમાં હોય છે. દબાણ નીચું હોય છે તો કે સીધું અનુપાતમાં હોય છે. x/m બરાબર ચલે છે p. ઊંચા દબાણે તો કે સતત થઈ શકે છે. x/m ચલે છે m ચલે છે p ની 0 ઘાત. મધ્યમ દબાણે તો કે x/m બરાબર k p 1/n. x/m ઓછું દબાણ x/m ચલે છે p. ઊંચું દબાણ x/m ચલે છે p ની 0 ઘાત. મધ્યમ દબાણ x/m બરાબર k p ની 1/n ઘાત. એડસોર્બન્ટ કેપેસિટી જાણવા માટે ઉપયોગી છે. એડસોર્બન્ટ જેમ કે કોયલા અને સિલિકા જેલની કાર્યક્ષમતા માપવા માટે પણ ઉપયોગી છે. કેટેલિસ્ટ સરફેસ એરિયાનો અંદાજ લગાવી શકાય છે. પૃષ્ઠભૂમિ પછી લેંગમ્યુર અધિશોષણ આપણે જોઈએ તો કે આર્વિન લેંગમ્યુર જે છે એને 1916માં અધિશોષણ માટે એક સિદ્ધાંત આપ્યો હતો જે ખાસ કરીને મોનોલેયર અધિશોષણ માટે લાગુ પડે છે. તેના અનુસાર શું છે તો કે એડસોર્બન્ટની સપાટી પર મર્યાદિત સંખ્યાવાળો હોય છે અને દરેક સાઇટ ઉપર માત્ર એક જ અણુ અધિશોષિત થઈ શકે છે. લેંગમ્યુર ભાઈ શું કહે છે તો કે એડસોર્બન્ટ જે છે એની સપાટી જે છે મર્યાદિત સંખ્યાવાળા સ્થળો હોય છે કે જ્યાં પદાર્થો શોષાઈ શકે. તો x/m એ p/1 + bp. x/m એટલે એક પ્રતિગ્રામ એડસોર્બન્ટ પર અધિશોષણની માત્રા. લોગની સીધા રેખા 1/m બરાબર 1/a વત્તા b/a × 1/p. આલેખ સીધી રેખા મળશે. લેંગમ્યુર સપાટીની વિશેષતા તો કે માત્ર મોનોલેયર માટે મર્યાદિત છે અને હોમોજીનિયસને બનાવવામાં આવે છે બધા સમાન. એડસોર્બન્ટ મોલેક્યુલ વચ્ચે પરસ્પર ક્રિયા ગણવામાં આવતી નથી. એ લોકો એવું નથી કહેતા કે બે પદાર્થ પ્રક્રિયા કરે છે તો બે વચ્ચે અંદર છે ને એ પ્રક્રિયા થતી હશે, એવું એ લોકો માનતા જ નથી. દબાણ ઓછું હોય ત્યારે જ કામ લાગે છે, દબાણ વધારે હોય ત્યારે સ્થિર થઈ જાય છે. ઉપયોગો શું તો કે એડસોર્બન્ટ સરફેસ એરિયા કાઢવા માટે ઉપયોગી છે. કેટાલિસ્ટની એફિશિયન્સી માપવા માટે ઉપયોગી છે. એડસોર્પ્શનની પ્રક્રિયા સમજવા માટે ઉપયોગી છે. અધિશોષણની ઉપયોગિતા આપણે જોઈએ તો કે વાયુ અને પ્રવાહીની શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. ગેસ માસ્ક, પાણીના શુદ્ધિકરણ, એર કન્ડિશનર અને પ્યુરિફાયર માટે.
કેમ તો કે ગેસ માસ્ક દ્વારા સક્રિય કોયલો જે છે અને ઝેરી ગેસ અધિશોષિત કરી શકાય છે. પાણીના શુદ્ધિકરણ દ્વારા સક્રિય કોયલો પાણીમાંથી રંગ, ગંધ, અશુદ્ધિ દૂર કરે છે. એર કન્ડિશનર જે છે તો તે એર પ્યુરિફાયર, એના દ્વારા એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર વડે શુદ્ધ વાયુ થાય છે. પછી કેટાલિસિસ જોઈએ પ્રેરક ક્રિયા, તો કે હેબર પ્રક્રિયા, તો કે ફેર કેટાલિટિસ અને N2 અને H2માં અધિશોષિત થાય છે. વનસ્પતિ ઘી બનાવવા માટે ઉપયોગી છે. પછી રંગ અને ગંધ દૂર કરવા માટે કે ખાંડના શુદ્ધિકરણ માટે. ખાંડ પીળા કલરની થઈ ગઈ હોય ને તો એમાંથી વ્હાઇટ કલરની કરવા માટે. ગંધહીન દવાઓ બનાવવા માટે. દવાઓ જેમ કે પોઈઝન ટ્રીટમેન્ટ, એક્ટિવેટેડ ચારકોલ ઝેર અધિશોષિત કરી લે છે, એટલે ગોળીમાં જે એડસોર્બન્ટ ફિલર્સ માટે વપરાય છે. વૈજ્ઞાનિક માપનમાં ઉપયોગી છે કે એડસોર્પ્શન આઇસોથેરમ વડે સોલિડનું સરફેસ નક્કી કરવામાં ઉપયોગી બને છે. પછી વેક્યુમ અને ગેસ સેપરેશનમાં ઉપયોગી છે કે ઓક્સિજન અને નાઇટ્રોજન અલગ પાડવા માટે મોલેક્યુલર સર્વિસ વડે એડસોર્પ્શન કરી શકાય છે. અને હાઈ વેક્યુમ બનાવવા માટે એક્ટિવેટેડ ચારકોલ વડે ગેસ અધિશોષિત કરી શકાય છે. પછી ક્રોમેટોગ્રાફી દ્વારા મિશ્રણના ઘટકો અલગ પાડી શકાય છે. પછી તો કે રેફ્રિજરેશન, તો કે સોલિડ એડસોર્બન્ટ પર અમોનિયા અથવા તો મિથેનોલ એડસોર્પ્શન રેફ્રિજરેશન છે એ સિસ્ટમનો ઉપયોગ થાય છે. હવે સારાંશ જોઈએ તો અધિશોષણનો ઉપયોગ ગેસ અને પ્રવાહી શુદ્ધિકરણ, દવા, કેટાલિસ, પછી વેક્યુમ, પછી ક્રોમેટોગ્રાફી, રેફ્રિજરેટર વગેરે ક્ષેત્રમાં થાય છે. આઈ હોપ તમને આ ચેપ્ટર જે છે યુઝફુલ થયું હશે. જો તમને યુઝફુલ લાગ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયોને લાઈક કરજો, શેર અને કમેન્ટ કરજો. થેન્ક યુ.